ઓકે ઠીક છે, મેં તમને જે જગ્યા પર આવવાનું કહ્યું ત્યાં આવી જાઓ. અરે ભૈલા! શું થઈ ગયું છે તને? ભૈલા, બિહેવ યોરસેલ્ફ. મેનર્સ નથી? શું કરી રહ્યો છે તું? ઓનું લાલ બટન દબાવ્યું મેં. કરોડ રૂપિયાની ડીલ ચાલતી હોય તોય અત્યારે કેન્સલ. બેના આજે બહુ મોટો અનર્થ થઈ જાત આપણી હાથે. પણ તારા ભાઈએ ચાણક્ય નીતિ અને એનું મગજ બંનેનો ઉપયોગ કરીને એ અનર્થને પાછો મેકલી દીધો. તે અનર્થને રોકવા માટે તારા દિમાગનો ઉપયોગ કર્યો એમ? એનો મતલબ હવે મોટો અનર્થ થશે, એમાં કોઈ ડાઉટ નથી. પેલા હું થયું એ તો પૂછ. ઠીક છે, બોલ. પેલા ધુમાડાવાળા માણસે વિજયને મારો ફોન નંબર આલી દીધો લાગે છે બેના. એ મારું જમવાનું ઢોળીને તું ભાગી ક્યાં રહ્યો છે? પેટમાં બિલાડા બોલી રહ્યા છે ક્યારના. એક કોળિયો નથી ખાધો ને તે બધું પાડી નાખ્યું. સોરી ભાઈ, મારાથી ભૂલથી થઈ ગયું. એ જમવાનું લેવા માટે હવે પાછો હું હોટલ પર જઉં એમ? હા જમાઈરાજ, પ્રસાદ પણ લાવ્યો છું અને હોલ બુક કરવા માટે પૈસા પણ લાવ્યો છું. ભાઈ મારી પાસે પ્રસાદ છે, લઈ લો, ખાઈ જાઓ તમે. હે ખરો છે તું તો યાર. મારી સાથે અથડાઈને મારું જમવાનું પાડી દઈ છે તને પહેલેથી જ ખબર હતી કે શું? એટલે તું પ્રસાદ તારી સાથે લઈને આવ્યો છે ને? માની ગયો તને. હા, સુપર સુપર. હું અહીંયા ખાઈ લઈશ. ખાઈ લો ભાઈ, હું જઉં છું ભાઈ. હા, જા જા જા. ઠીક છે ભાઈ. જમાઈરાજ ઉભા રહો, જલ્દી આવો. જુઓ ત્યાં પેલો મંત્રીનો દીકરો છે. આ તો અલ્યા ધ્યાનથી જજે. એ વાંધો નહીં. આ જગ્યા સારી નથી, ક્યાંક બીજે જવું. એ આ ચોર તો બચીને ભાગી ગયો. ચલો ચલો, પકડો જલ્દી દોડો. અચ્છા, મેં વિજયને ધુમાડાવાળાની પૂછપરછ કરવાની ના પાડી હતી, તોય એણે પૂછપરછ કરી. હવે શું થશે ખબર છે? વિજયને ખબર પડી જશે કે આ કામ તે જ કર્યું છે. મારી બેના, તારા ભાઈના મગજમાં ભૂસું ભરેલું છે એવું તું સમજીને બેઠીશું? મેં ધુમાડાલાલને ફોન કરેલો એ વાત સાચી, પણ મારા ફોન પરથી નહીં. તે ઘરના કામ માટે ઓલી નવી નોકરાણી રાખી છે ને, અપોઇન્ટમેન્ટ કરીને, એના ફોન પરથી કરેલો. બેના તાર લાડકુંવરનો ચકુનો નંબર મળી ગયો, પણ એ નંબર કુનો છે એને ખબર નહીં. અને એને આ નંબર કુનો છે એ જ જાણવા માટે ફોન કરેલો, પણ તાણે હું ત્યાં જ ઉભેલો. અને પછી મેં ફોન કટ કરી દીધો અને ચકુના ફોનમાં તાર લાડકુંવરનો નંબર હંમેશા માટે બ્લોક કરી દીધો. શું ભઈલા તું પણ એક સમસ્યામાંથી બચવા માટે બીજી સમસ્યા ઊભી કરી દે છે. ઉપરથી એવી રીતે વર્તે છે કે જાણે તે બહુ મોટું તીર ના માર્યું હોય. એ ચક્કુના નંબર પરથી ફોન કરવાની જરૂર શું હતી તારે? એના સિવાય બીજું કંઈ સૂઝ્યું નહીં તને? વિજયને આ ચક્કુનો નંબર છે એવું જાણવામાં વાર કેટલી લાગશે? અલી બેના, એવું તો હું થઈ જશે તો મારા પર બૂમા બૂમ કરે છે? બેના, વિજયનો નંબર મેં બ્લોક કરી દીધો છે. તું ટેન્શન ચમ લઈ રહી છે? કુલ રહો. જ્યાં સુધી તું મારી સાથે રહીશ ને, એવું ક્યારેય થવાનું નથી. સાંભળ, તું મારો ભાઈ છે એટલા માટે જ આટલી બધી ભૂલો કર્યા પછી પણ તું મારી સાથે છે. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એને ધક્કા મારીને કાઢી મૂકત. તું મને કારણ વિના વઢી રહી છે. એકચ્યુઅલી મો કહું છું. અદ્ભુત છે આ તો. ક્યારે પતી ગયું ખબર જ ના પડી. પેટ ભરાઈ ગયું મારું.